બોટાદના ગઢડા તાલુકાના માંડવધાર ગામે રહેતા ઉપસરપંચ વાડીએ ગયા હતા ત્યારે તેમના પત્ની ઘરમાં એકલા હોય તેનો લાભ ઉઠાવી એક શખ્સ ચોરી કરી નાસી ગયો હતો। માંડવધારના ઉપસરપંચ ઘનશ્યામભાઈ ચતુરભાઈ કોડિયા સાંજના સમયે વાડીએ ગયા હતા। તેમના પત્ની ઘરમાં પાછળ ગેલેરીમાં બેઠા હોય ત્યારે બારણું બંધ કરીને અજાણા શખ્સે ચાવી શોધી કબાટમાં રહેલા ₹85,000 રોકડા અને 3 સોનાની વીંટી ચોરી કરી નાસી ગયો હતો। જો કે ઉપસરપંચે ગઢડા પોલીસમાં જાણ કરતા પોલીસે તપાસ શરૂ કરી છે। पानी पेशाब करिए तर कोई न બહાર થી તાળું મારેલું હતું ડેલાને અને ખોલીને અંદર આવ્યા। અંદર આવી અને સીધા પાછળ મારા ઘરના બેઠા હતા ગેલેરીમાં। પીવડું બારણું બંધ કરી દીધું જવાય અને આ અંદરથી કબાટ ખોલી અને ₹85,000 રોકડા હતા। 3 વીંટીઓ હતી હોનાની। બીજું કાંઈ ઘરાણું ગયેલું કાંઈ? ના ના બીજું બીજી કોઈ જગ્યાએ તોડફોડ કરેલી? ના, એ ખાલી બારણા બધા ઉગાડ્યા હતા। બારણા બધા ત્રણે ઘર ઉગાડ્યા અને તેજુરી ઓલી છે ને છોકરાની કબાટ એ ઉગાડ્યો। આપણે હતું નહીં।